ભાગીરથી વહી રહી છે। એ ભાગવતજીના માધ્યમે કરી ગઈકાલે સાંજે ભગવાન દ્વારિકાધીશ બન્યા અને પરમાત્માનું પ્રથમ લગ્ન રૂક્ષ્મણીજીની સંગાથે થયું। એ લગ્નની આપણે અહીંયા ઝાંખી કરી, એનું દર્શન કર્યું। આ પરિવારે પણ અદ્ભુત એ પરમાત્મા અને એ માતાજી એના જાણે કે પરિવાર બન્યા હોય એવી રીતે, અને તમે બધાય લોકો એના સંબંધીઓ બન્યા હોય એવા પ્રકારે કોઈ ભગવાન કૃષ્ણના સંબંધી બન્યા અને કોઈ માં રૂક્ષ્મણીજીના સંબંધી બન્યા। એના નિમિત્તે ચોરીઓ નંખાઈ અને ઠાકોરજીના વિધિ વિધાન પૂર્ણ લગ્ન લેવાયા। એમાં ભાગ લીધો એ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ છે। સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, પરમાત્માનું રૂક્ષ્મણીજીની સંગાથે લગ્ન થયું છે। માધવપુરનો માંડવો રચાયો, યાદવ કુળની જાન આવી, મંગળિયા વર્તાયા। પરમાત્મા અને રૂક્ષ્મણીજી સંગાથે રહેવાલા। સમયાંતર જતા રૂક્ષ્મણીજી થકી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ પ્રદ્યુમ્નજી રાખવામાં આવ્યું। અને પ્રદ્યુમ્નજી બીજા કોઈ નહીં, સાક્ષાત કામદેવ પોતે પરમાત્માના પુત્ર બનીને આજે આવ્યા છે। અને એ પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું, એમનો જન્મ થયો। પણ જન્મતાની સાથે શમ્રાસુર સુતિકા ગ્રહની અંદરથી પ્રદ્યુમ્નજીને ઉઠાવી સમુદ્રની અંદર ફેંકી દીધા। એક માછલી પ્રદ્યુમ્નજીને ગરી ગઈ। એ જ માછલી સમરાસુરના રસોડામાં ગઈ અને એમાંથી જીવતું બાળક નીકળ્યું। એ બાળકની પ્રત્યે પહેલી જે રસોડામાં રહેવા આવેલી સ્ત્રી, એને હેત થયું। નારદજીના માધ્યમે કરીને એને ખબર પડી કે આ બીજું કોઈ બાળક નહીં, પૂર્વ જન્મનો મારો પતિ પોતે કામદેવ છે, અને આ સ્ત્રી એ બીજી કોઈ નહોતી, રતિ પોતે હતી। પ્રદ્યુમ્નજી યુવા અવસ્થાએ પહોંચતા રતિએ સારો ઇતિહાસ કીધો, અને ઈ પ્રદ્યુમ્નજી સાંબાસુરના ત્યાં જ રહ્યા થકા સાંબાસુરની ઉપર ચડાઈ કરી અને પ્રદ્યુમ્નજીએ સાંબાસુરનો વધ કર્યો। એકલાએ આખા સૈન્યને હરાવી રતિને પરણી અને લઈ અને પ્રદ્યુમ્નજી દ્વારિકાની અંદર પધાર્યા છે। પ્રદ્યુમ્નજીની માટે ભાગવતજી એવું કહે છે કે પ્રદ્યુમ્નજી એટલે ભગવાન કૃષ્ણની હમશકલ। જે દિવસે જન્મતાની સંગાતે છૂટા વિખૂટા પડી ગયા હતા અને 21 વર્ષની ઉંમરે જ્યારે આવ્યા, પણ પ્રદ્યુમ્નજીને આવતા જોયા ને દૂરથી પરમાત્માની રાણીઓને પણ એમ થયું કે કૃષ્ણ આવ્યા। આવું એનું એકદમ હમશકલ પરમાત્માનું। અને પ્રદ્યુમ્નજીની તાકાત અને શક્તિની બાબતે વાત કરે તો આખું સૈન્ય સામે ઊભું હોય અને એકલા પ્રદ્યુમ્નજી એની સામે હોય, છતાં એ સૈન્યને એક ડગલું પણ આગળ ન આવવા દે। એકલા પ્રદ્યુમ્નજી આખા સૈન્યને પાછું હટાવી દે। આ પ્રદ્યુમ્નજીની તાકાત હતી, આ એમનું શૌર્ય હતું, આ એમનું બળ હતું। પ્રદ્યુમ્નજીની કથાને કહી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમાત્માના બીજા લગ્નની કથાઓ કહે છે। બીજા લગ્નની કથાઓ કહે છે। રાજન, ઠાકોરજીનું બીજું લગ્ન જાંબવતીજીની સંગાથે થયું છે। પરીક્ષિત રાજાએ કહ્યું છે, ગુરુદેવ, પરમાત્માના જે લગ્નો થયા હોય ને બધી કથા મને સંભળાવો, કેવી રીતે થયા? જાંબવતીજીની સંગાથે પરમાત્માનું બીજું લગ્ન કેમ થયું
એ કથા મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, દ્વારિકાની અંદર બધા યાદવો રહે છે, એમાં એક સત્રાજીત નામનો યાદવ છે. અને એ સત્રાજીત યાદવ સૂર્યનારાયણ દેવની એની ઉપર પ્રસન્નતા થઈ અને પ્રસન્નતાને કારણે કરી સૂર્યનારાયણ દેવે એને એક મણી આપ્યો, જેનું નામ સ્વયંતક મણી હતું. અને એ મણી એને લઈ અને એની અંદરથી એવી શક્તિ હતી કે સૂર્યનારાયણ દેવના એની ઉપર કિરણો પડે, મણી અને સૂર્યના કિરણો એક થાય, એમાંથી સુવર્ણ પ્રગટ થાય, સુવર્ણ ઉત્પન્ન થાય. અને એટલું બધું સત્રાજીતને સુવર્ણ મળ્યું કે રાજાઓ પણ વૈભવ ન ભોગવી શકે એવો વૈભવ સત્રાજીત જ્યારે ભોગવવા લાગ્યો. ભગવાન દ્વારિકાધીશને સમાચાર મળ્યા કે આની પાસે આવો એક મણી છે. પરમાત્માએ આગેવાનોની બીચમાં સચિવોની સંગાથે સત્રાજીતને બોલાવી અને એક મીટિંગ લીધી, સભા ભરી. ભગવાન દ્વારિકાધીશે સત્રાજીતને કીધું, દેખો સત્રાજીત, અમે એવું સાંભળ્યું છે કે તમારી પાસે આવો સ્વયંતક નામનો મણી છે. એ મણી તમે જો આ રાજ્યના પોષખાનામાં જમા કરાવો તો આપણી પ્રજાની ઉપર જે કર નાખવાનો છે ને બંધ થઈ જાય. સત્રાજીતે કીધું, પ્રભુ, એ મણી છે ને એ મારી આસ્થા, મારી આસ્તિકતાનું પ્રતીક છે, મારી આસ્થાનું પ્રતીક છે, એને હું આપી ન શકું. ઠાકોરજીએ કહ્યું, ઠીક છે, મેં માંગણી કરી, દેવું ન દેવું એ તારા હાથની વાત છે. મને જે વિચાર આવ્યો એ વિચાર મેં કહ્યો, તો તું જો એ મણીને આપ્યો હોત તો આખી આપણી પ્રજાઓ એની ઉપરથી કર માફ થઈ જાય. સત્રાજીતે ના પાડી, સભા પૂરી થઈ. અમુક દિવસો પછી સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન એ મણીને લઈ ગળામાં પહેરી અશ્વની ઉપર આરૂઢ બની અને જંગલની અંદર ફરવાને માટે નીકળ્યો છે. પણ પ્રસેન પાછો નથી આવ્યો. પ્રસેનની ચારેય દિશાઓમાં શોધખોળ થઈ છે, પણ પ્રસેનનો કોઈ પત્તો નથી લાગ્યો. અને અનેક રીતે શોધવા છતાં જ્યારે પ્રસેન મળ્યો નહીં, ત્યારે સત્રાજીતના મનની અંદર એવો વિચાર આવ્યો, કહો કે ન કહો, મારો નાનો ભાઈ મણી પહેરીને ગયો તો અને મણીની ઉપર દ્વારિકાધીશની નજર હતી. અને માટે મને એવું લાગે છે કે દ્વારિકાધીશાની હત્યા કરાવી નાખી. મનમાં આ શંકાઓ જન્મવા લાગી. પણ હવે આવા વ્યક્તિની માટે કહેવા કોણ જાય? એને કહેવું કેવી રીતે? મનમાં મૂંઝાયા કરે, પણ મનમાં આખીરે વાત રહી નહીં. એને એમ થયું કે મારો અંગત મિત્ર છે, એને આ વાત કરી દઉં. અને પોતાના એ અંગત વ્યક્તિ, અંગત મિત્રને બોલાવીને કીધું, કોઈને કહેતો નહીં, આપણા બે વચ્ચે આ વાતને રાખજે. પણ મને એવી પૂરેપૂરી શંકા છે કે ખરેખર મારા ભાઈની રાજકીય હત્યા થઈ ગઈ છે. મારા ભાઈની હત્યા થઈ ગઈ છે અને મણી એનું નિમિત્ત છે. અને હત્યા બીજા કોઈ નહીં, પણ આ દ્વારિકાધીશે હત્યા કરાવી છે. સત્રાજીતે એના અંગત મિત્રને આ વાત કરી, પણ 2 દિવસમાં તો આખા દ્વારિકાના ચોરેને ચહુટે આ વાત ચાલુ થઈ ગઈ. લોકો બોલવા લાગ્યા, લોકો કહેવા લાગ્યા કે જેને આપણા આગેવાન બનાવ્યા, જેને આપણે આપણા મોભી બનાવ્યા, અને એ જ વ્યક્તિ
આપણા સમાજને આ રીતે હત્યાઓ કરાવે. એ દ્વારિકાધીશ અને લોકો આ રીતે પાછળથી બોલવાની શરૂઆતો કરી. ભક્તજનો વિચાર કરજો, સત્રાજીતે એવું હતું કે કોઈને કેવું નથી. એની જે વરાર હતી એ કાઢવી એટલે એના અંગત મિત્રને કરી, અને તોય આખા નગરમાં વાત પ્રસરી ગઈ. એક વાત ખ્યાલ રાખજો કે આ 2 કાનથી 4 કાન એટલે કે બે સામેના 4 કાન સુધી વાત ગઈ ને પછી વાત કોઈ દી તમારી ખાનગી નો રહે. તમે એવું માનતા હોય કે અમારો અંગત મિત્ર છે, અંગત વ્યક્તિ છે, એને હું કહું એ કોઈને નહીં કીએ, એનોય કોઈક અંગત હોય. તમે તમારા અંગત વ્યક્તિને કયો એટલે એનોય કોઈક અંગત હોય, એને કે કોઈ કહેતો નહીં. તને એકને કહું છું અને એનોય પાછો અંગત હોય એટલે એમ કે તું કોઈને કહેતો નહીં, તને એકને કહું છું. પણ આપણે એમ માનીએ કે મારા અંગત વ્યક્તિ સિવાય આ ખાનગી વાત, આ ખાનગી એ કોઈને ખબર નથી, આ ગુપ્તતા એ કોઈને ખબર નથી. પણ આપણે તો ઓરડામાં આટા મારતા હોય ને આપણી વાતો બજારમાં ફરતી હોય. આપણી વાતો બજારમાં ફરતી હોય એટલે આપણા ગઈઢિયાઓ કહેતા કે બાપલિયા દિવાલોને પણ કાન હોય છે. દિવાલોને પણ કાન હોય છે. આનું કારણ આ છે. આપણા ગઈઢિયાઓ, આપણા વડવાઓ જે આપણને કહીને ગયા છે ને, એના એક ભલે એ 5 શબ્દના એ વાક્યો હોય પણ એમાં બહુ ગુઢાર્થ ભરેલું હોય. એ આપણી કહેવતો, નવી પેઢીઓ નહીં, કહેવતો, એની પાછળના અર્થો એવું ક્યારેક ક્યારેક ગઈઢિયાઓ લઈ લઈને બેહાડવા, નકરા મોબાઈલો નો એને આપ્યા કરવા. દાદા દાદીઓની પાસે એ નાના નાના બાળકોને બેહાડવા તો જૂનું કઈક અંદર આવશે. એ ગણતર હશે. આ સ્કૂલોમાં જશો ને એ ભણતર હશે, પણ આ વડીલોની પાસે બેહીને જે મળશે ને એ કદાચ સ્કૂલમાં પણ નહીં મળી શકે. બાપ, આ વડીલોની બીચમાં જે પ્રાપ્ત થાય છે એ સ્કૂલમાં પણ નહીં મળી શકે. સ્કૂલોમાં તો અત્યારે પાસ થવા માટેનું હાલે છે, પણ એ પાસ કેવલ 7મામાંથી 8મામાં જવા માટેનું હોય છે. પણ સાચી જિંદગીને પાસ કરવા માટેની પરીક્ષાઓ અને એનું ભણતર જો ભણવું હોય તો એ તો તમારા દાદા દાદીઓ અને આ સંતોની પાસે એના ભણતરો ભણવા પડે. તમારી જિંદગીમાં તમારે પાસ થવું હોય. ભલભલા લોકોને તો કાચા પાણીના કાચા પગના માણા બની જાય છે, અધવચ્ચેથી ભાગવા માંડે, આત્મહત્યાઓ કરવાના વિચારો કરે. પેલા વ્યસન કરે, પછી ફેશન કરે, પછી ટેન્શન કરે અને પછી આત્મહત્યા કરે. એટલે બાઈકો પાસે, ભાઈબંધોની પાસે બેઠા હોય ને આમને તેમ. પણ મને બહુ સિમેજ ગામની એક વાત ગમી. હું સતત 7 દાડાથી કહેતો આવતો હતો, પણ મને કાલે સમાચાર મળ્યા, મને એટલો આનંદ થયો, મને એટલો આનંદ થયો કે સિમેજ ગામની અંદર કોઈ વ્યસન ને એટલું નહીં, પણ એ વ્યસનની અંદર નવી પેઢીઓ ભૂલે ચૂકે પણ કોઈના સંગ દોષને કારણે દારૂ જેવા વ્યસનમાં જાય નહીં, એને કારણે કરીને તો સિમેજ ગામમાં વરઘોડા નથી કાઢતા. વાહ વાહ, ધન્યવાદ. કદાચ વરઘોડા કાઢી અને કાલે સવારે કોઈ 12 થી 2 પીધેલીઓ આવે અને ઈ અમારા છોકરાઓને બગાડે. ઈ અમારે નથી આ બરબાદી જોતી અમારા ગામમાં, અમારા પરિવારમાં, અમારા યુવાનોમાં. અને એને કારણે કરી અને વરઘોડાઓ બંધ કરી દીધા. આ સાંભળીને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. અમારે સુરેન્દ્રનગર થી પૂજ્ય સંતો વધાર્યા છે. અમારે પૂજ્ય કોઠારી સ્વામી પ્રેમવલ્લભ સ્વામી અને અમારે પૂજારી ત્યાગવલ્લભ સ્વામી વધાર્યા છે. આજથી તમે લોકો હમણાં કદાચ અમારી સંસ્કૃતિ પર સત્સંગી જીવનની કથાઓ એકાદ મહિના પહેલા જોતા હશો સવારે 8 વાગે. ઘણા બધા લોકોના ફોન આવે. ખબર એ કથા એ સુરેન્દ્રનગરની છે. હું એ કહેવા જાઉં છું, આજે આ સિમેજનો પ્રસંગ યાદ આવ્યો ને, મને યાદ આવી ગયું. આવો પહેલા તો સંતો વધાર્યા છે, બહુ તપસ્વી સંતો છે, બહુ ભજનાનંદી સંતો છે. તાલીઓના નાદથી સંતોને આવતા એ અમારા લગભગ 4 થી 5 કરોડ રૂપિયાના ખર્ચે અમારે આ સંતોએ મંદિરનું નિર્માણ કર્યું. ત્યાં
અને 10 વર્ષ પૂરા થયા અને દશાબ્દી મહોત્સવ ભવ્ય ઉજવ્યો. કાયમનું સભા મંડપમાં 30-40 હજાર માણસો હોય. પણ એ નિમિત્તે અમારા દરેક સંતો અમે બધા સાથે મળી અને ગામડે ગામડે જબરજસ્ત એમાં સંતે તો જે ગામડામાં 10-15 વર્ષથી સાધુ ન ગયા હોય એવા ગામડામાં જઈ અને ફરીને જગાડ્યું બધું. પણ અમે ગામડાઓમાં સભાઓ કરવા માટે ખાસ અમારી ઉપર વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ એ થોડો ભાગ અમારી ઉપર આવ્યો હતો. લગભગ ભક્તો તમને સાંભળીને આનંદ થશે, સુરેન્દ્રનગર જિલ્લામાં અમે દશાબ્દી મહોત્સવ નિમિત્તે 1 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણો કરાયા. અને આજની તારીખમાં દર વર્ષે એની સંભાળ લેવાય. ગયા ચોમાસાની અંદર છેલ્લે સંભાળ લીધી. 1 લાખની અંદરથી 72,000 વૃક્ષો હજુ એમના હયાત છે. રાતના 1-1 વાગ્યા સુધી સભાઓ કરીએ. મા બાપ ઉપર સમજાવવાનું, એની ફરજો, વૃક્ષારોપણ ઉપર કહેવાનું અને વ્યસન મુક્તિ ઉપર. આ 3 અમારા મુખ્ય મુદ્દાઓ હતા. હું એવી રીતે ફરતા ફરતા મારે વઢવાણ તાલુકાનું ભદ્રેશી ગામ છે. કોઈ દી હું ગયેલો નહીં, સંતો અવારનવાર જાય. વ્યસન મુક્તિ ઉપર ને મા બાપ ઉપર વૃક્ષારોપણ કાયમના અમારા જે હતા એ પ્રમાણે કથા કરી. પણ મને એટલો આનંદ થયો. કથા પૂરી થઈ પછી ગામના 5 આગેવાનો મળવા આવ્યા. સ્વામીજી, તમને સાંભળીને અમને આનંદ થયો, પણ આજે અમે કહીએ અમારા ગામની અંદર એક પણ ગલ્લામાં પડીકું કે મસાલા ક્યાંય પણ મળે નહીં. અને કદાચ કોઈ ગલ્લાવાળો જો રાખે તો એને અમે ગલ્લો બંધ કરાવી દઈએ અને કા દંડ કરીએ. ધર્માદાની અંદર એની પાસેથી રૂપિયાઓ નંખાવડાવડાવીએ. આજ અમારા ગામમાં એક પણ વ્યક્તિ પડીકું કે મસાલો નથી ખાતું. વિચાર કરો, વઢવાણ તાલુકાનું ભદ્રેશી ગામ છે. વઢવાણ તાલુકાનું ભદ્રેશી ગામ છે. વિચાર કરજો, ગામના આગેવાનો જો સંસ્કારી અને નિસ્વાર્થી હોય તો એ આખા ગામને એક એવા સ્થાન ઉપર પહોંચાડી દે. વઢવાણ તાલુકાનું ખોરડિયાદ ગામ છે. સ્વચ્છતા અભિયાન માટે અમે સભાઓ કરવા ગયા અને એ સ્વચ્છતા અભિયાન અને પાણીનો ખોટો બગાડ ન કરશો. આજ તમારા ગામના બજારોની વચ્ચે પાણી હાલ્યા જાય છે. ક્યારે મારી માતાઓએ સંકલ્પ ક્યારે વિચાર કર્યો છે, કલ્પનાઓ કરી છે કે તમે બેડાઓ લઈને કેટલે દૂર સુધી પાણી ભરવા જતા હતા? ક્યારે મારી માતાઓએ વિચાર કર્યો છે કે તમે કપડાને ધોવા માટે નાનું એવું તમારું બાળક અહીંયા રોતું હોય, ઘોડિયામાં સુવડાય, તમારું મન અને તમારું દિલ એ બાળકની સંગાથે હોય અને તમે ત્યાં તળાવના આરે બેઠા બેઠા કપડા ધોતા હતા. આ પરિસ્થિતિઓ એની જગ્યાએ તમારા ઘરે ઘરે પાણીના નળ આવ્યા. એનો મતલબ એ થયો કે બજાર વચ્ચે તમે ગંગાજી કાઢ્યા. આજ જો તમે આ રીતે તમારા પાણીનો દુરુપયોગ કરશો, આવનારી પેઢીઓને પાણી નહીં મળે. આ જ રીતે જો તમે પાણીનો દુરુપયોગ કરશો તો આવનારી પેઢીઓને પાણી નહીં મળે. અને તે દિવસે આવનારી પેઢીઓ મને અને તમને કોઈ દિવસ માફ નહીં કરે. એક ડેગરા પાણી માટે એ બાજતા હશે અને યુદ્ધ થશે. આ દિવસો છેટા નહીં હોય. માટે જેટલી પાણીની જરૂરત હોય એટલો જ એનો ઉપયોગ કરો. બિચારા ગામના વડીલો, આગેવાનો કે સરપંચો કહે, પણ જો વધારે કહેવા જાય અને પાણીના કનેક્શન કાપે તો તમે પાછા એને વોટ નો આપો. એટલે તકલીફ હોય. હમણાં એને સરપંચને મનમાં થતું હોય કે હું કરી નાખું. ચૂંટાયેલા લોકોને થતું હોય, જે કોઈ હોય તે બધાના મનમાં એમ થતું હોય, પણ ફરીને જો એ કનેક્શનો કાપવા હોય તમે વોટ નો આપો એટલે એને પાછું ચૂંટાવવું હોય. સિસ્ટમો કોઈ સરકાર નથી બનાવતી. યાદ રાખજો, લખી રાખજો. સિસ્ટમો કોઈ સરકાર નથી બનાવતી. એ સિસ્ટમમાં સ્વયં આપણે પોતાને આવવું પડતું હોય છે. આપોઆપ સિસ્ટમો બની જતી હોય છે. આપોઆપ સિસ્ટમો બની જતી હોય છે.
સિસ્ટમમાં આવી જઈએ. હું તમને બતાવું કેવી સિસ્ટમ. દાખલા તરીકે આવડું મોટું ગામ છે, બહુ ચોખ્ખું ગામ છે, સુંદર ગામ છે, ખાલી વચ્ચે પાણીનો જ પ્રશ્ન છે, બાકી બીજો કોઈ પ્રશ્ન નથી. એ અમુક જગ્યાએ જ છે. પણ સંત છીએ, સાચું કહેવું જ જોઈએ. ઘણા બધા એના મનની અંદર લાગી જાય અને એમાં પરિવર્તન થઈ જાય. ગટરોનું આદિ પણ છે, પણ એમાં એક કનેક્શન આપવાનું હોય તો બાકી અપાવો. કંઈક ખારકુઓ કરો, પણ એ પાણીને અંદર ઉતારો. એમાંથી જ મચ્છરજન્ય રોગ થશે, મચ્છરો થશે. તમારા જ ગામના, તમારા જ ઘરને, તમારા જ બાળકોને એ રોગો થશે. આ ગામની રૂપિયાની બરબાદી થશે. હું એ કહેતો હતો કે બતાવું કે સવારમાં લગભગ બહેનો આપણા એ સંસ્કાર હોય કે પોતાના ફરિયા, પોતાના આંગણાની સામે બહાર મેન બજાર હોય ને, મેન બજાર સ્વચ્છતા કેવી રીતે રખાય બતાવું કે મેન બજાર હોય ને ત્યાં પોતાના દરવાજાની બહાર દરેક બહેનો વારતી જ હોય. એના આંગણાની બહાર શું કહેવાય બજાર, એ બજારને વારે જ. પણ તકલીફ ક્યાં છે? બજારમાં તો કચરો દેખાય એનું કારણ એ છે કે એક બેન મકાન વાળી ઊભી થઈ અને એની આ દિવાલ થી લઈને આ દિવાલ સુધી વારી નાખ્યું, પણ એ વાર્યા પછી કચરો આમ ઉડાડી દીધો. એ બાજુના બેન આવ્યા, ઈ એના ટાઈમે ઉભા થયા એટલે એને હાથમાં હાવણો લીધો, એને વાર્યું, એને આમ ઉડાડ્યું. ઓલો કચરો બિચારો અમે કાલ નીકળ્યા તે રોતો હતો. મેં એને પૂછ્યું કે તું કેમ રડસ? મને કે આ એક આમ નાખે છે ને એક આમ નાખે. તમે કહેજો ને કે અમને એક બાજુ ઢગલો કરી દે. તમે લોકો તમારા ઘરની તમારી હદ સુધી તો તમે વારો જ છો, તેને ઉડાડી કેમ દો છો? મારા બાપ, મારી માતાઓ, બસ એને જયારે વારો છો ત્યારે તમારી જે હદ પૂરી થાય ઢગલો કરી નાખો. જેમ તમારા આંગણાનો ઢગલો ભરી લ્યો છો એમ તમારી સામેનો એટલો ભાગ શેરીનો જેટલો તમે વાર્યો એ જેટલો કચરો એ ભરી લ્યો. અને બધી ગામની બહેનો જો આ એક નિયમ લઈ લે કે અમે શેરી જેટલી વારીશું એટલો કચરો ભરી લેશું, તમારા ગામમાં કોઈને હાવણો ન ફેરવો પડે. આખું ગામ તમારી બજારો છે ને રાજમાર્ગ બની જાય, રાજમાર્ગ બની જાય. અમે ખોલડિયાત ગામમાં જઈને આ પ્રમાણે વાત કરી, પણ ગામના લોકો બહુ હોશિયાર. પંચાયતે આખું નાનું એવું ટ્રેક્ટર લીધું, જાહેરાતો કરી, અને આજની તારીખમાં પણ એ ચાલે છે. ઘરે ઘરે પંચાયત, તમારા ગામ કરતા નાનું ગામ છે છતાં ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટે પંચાયત તરફથી ટ્રેક્ટરો લઈને જાય છે. કહેવાનું કે ગંદકી કરીશું, પાણીનો વેડફીશું તો એ આપણને આવનારી પેઢીઓને એ નુકસાન છે, એ નુકસાન છે. માટે જરા આવનારી પેઢીઓનો વિચાર કરીને પણ દરેકનો ઉપયોગ વિવેક બુદ્ધિથી કરજો. આજે પ્રસેન અને એ પ્રસેન એની હત્યા થઈ, વાત ખાનગી પણ રહીને ગલીએ ગલીએ ફરવા માંડી. આ સમાચાર ભગવાન દ્વારિકાધીશને મળ્યા અને એ ભગવાન દ્વારિકાધીશને જ્યારે સમાચાર પ્રાપ્ત થયા ત્યારે પરમાત્માએ પોતે દ્વારિકાધીશે સભા બોલાવી, સત્રાજીતને બોલાવ્યો, તમામ આગેવાનોને બોલાવ્યા. ભગવાને રજૂઆત કરી, દેખો દ્વારિકાધીશ આજે એમ કે છે કે દેખો આમાં હું કઈ જાણતો નથી. લોકો મોટા માણા બોલી ના કે કદાચ બોલ્યા નહીં, પણ મનમાંથી કાઢવું અઘરું હોય. પણ પરમાત્મા જાણી ગયા કે લોકોના મનમાંથી નીકળ્યું નથી. ભગવાને સત્રાજીતને કીધું કે આગેવાનોનું એક મંડળ, તપાસ પંચ રચો એક, અને બધા ભેગા થાવ, હાલો હું સાથે આવું, પગેરું કાઢો. પરમાત્માએ તપાસ પંચની રચના કરી અને પગેરું કાઢે. એ પગેરું લઈને આગળ જ્યાં વધ્યા ત્યારે એવું બન્યું
કે જંગલની અંદર મધ્ય જંગલમાં જ્યારે પહોંચ્યા ત્યાં પ્રસેનની ડેડ બોડી, ત્યાં મરેલી ડેડ બોડી પડી હતી પ્રસેનની. બાજુમાં જોયું તો એનો અશ્વ પણ મરેલો પડ્યો હતો. આજુબાજુમાં નજર કરી ચારે બાજુ તો એક સિંહના પગલા મળ્યા. કોઈ માનવ ચિહ્ન ન મળ્યું, મણી પણ ન મળ્યો. લોકોને એમ થયું કે આવું કેમ, સિંહે આને મારી નાખ્યો સમજ્યા, પણ મણી પણ નથી. સિંહ થોડો મણી લઈ જાય. રાજક હત્યાઓ આવી રીતે હોય કે એ જ એમાં ભળેલો હોય ને એ જ હાર પહેરાવા જતો હોય ડેડ બોડી ને પાછો. કુટરીતિ બહુ ખતરનાક હોય છે. પણ આજે આગળ ચાલ્યા, સિંહના પગલે પગલે આગળ ચાલ્યા હતા. સિંહ મરેલો દેખ્યો, ત્યાં કોઈ માનવ ચિહ્ન નહીં, પગલા પડેલા. એક રીંછના હતા, મણી નો મળ્યો. રીંછના પગલે પગલે આગળ ગયા તો રીંછનું પગેરું એક ગુફામાં જતું હતું. અને એ ગુફાની અંદર જ્યારે પગેરું જતું હતું ત્યારે પરમાત્માએ કીધું તમે બધા રહ્યો, હું અંદર જાઉં છું. ઠાકોરજી ગુફાની અંદર પ્રવેશ કર્યો, પણ ભગવાન જેવા ગુફાની અંદર ગયા, ઓલું ઘુરક્યું કરીને રે